નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સ્થાનિક સ્વરાજનો જંગ સાથે હું છું આપની સાથે એન્કર તનુ ખટીક। આજે આપણે વાત કરશું સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજ્યભરમાં જે માહોલ જામ્યો છે તેને લઈ ખાસ ચર્ચા કરીશું અને ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષક અરવિંદભાઈ જોબનપુત્ર। અરવિંદભાઈ, આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। થેન્ક યુ। ટાઈમ પછી મળ્યા। જી, શરૂઆત કરીએ અરવિંદભાઈ પહેલા તો શોની કે જે રાજ્યભરમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જે ઠેર ઠેર અત્યારે મતદારો મતદાન કરવા પહોંચી રહ્યા છે, પક્ષોએ પણ એડી ચોટીનું જોર લગાવ્યું છે, શું કહેશો પહેલા તો? હેલો જી અરવિંદભાઈ, મેડમ ચાલુ રાખો। જી ઓકે, આઈ કેન જી અરવિંદભાઈ, હું તમને એમ પૂછું કે જે ચૂંટણીનો માહોલ જામ્યો છે રાજ્યભરમાં અને ખાસ કરીને જે ઉમેદવારોએ એડી ચોટીનું જોર લગાવ્યું છે, આ વખતની ચૂંટણીને લઈ શું કહેશો આપ? આ ચૂંટણીને લઈને ખરેખર કહું તો આખો જ માહોલ જુદો છે। એકચ્યુઅલી બંને પક્ષો અથવા તો જેટલા પક્ષ છે આપ કે છે એ લોકોએ આ ચૂંટણીમાં વિપરીત પ્રચાર કરેલો છે અને મારો કહેવાનો મતલબ એ જ છે કે જે સ્થાનીય મુદ્દાઓ છે સ્થાનીય મુદ્દાઓને ભૂલી, કારણ કે આ સ્થાનિક સ્વરાજ્યમાં જ્યારે 1 to 1 લોકો સાથે સંપર્કમાં હોઈએ ત્યારે સ્થાનિક મુદ્દા બહુ જ મહત્વના ધરાવતા હોય છે। પછી એ પાણીનો મુદ્દો હોય, રોડનો હોય, રસ્તાનો હોય, કે બેઝિક જે પણ ફેસિલિટીઝ હોય કે જેમાં ઉણપ હોય એ વિષય ઉપર આ લોકોએ સાઇડલાઇન કરી અને જુદા જુદા રાષ્ટ્રીય મુદ્દાઓ પર એ લોકોએ ચર્ચા કરી અને એને વધારે પડતું એ લોકોએ ધર્મ પ્રેરિત રાજનીતિ અપનાવી છે। આ વખતે ખરેખર આ વસ્તુ ન હોવું જોઈએ। બીજી પણ વસ્તુ એક આમાં જોવા મળી, નિમ્ન સ્તરનો પ્રચાર કરવામાં આવ્યો, બિન સંસદીય શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો। ખરેખર આ આપણી જે લોકશાહીની પ્રણાલી છે એના માટે એક કલંક કહેવાય। ખરેખર આવી વસ્તુઓ ન બનવી જોઈએ। જ્યારે સ્થાનિક ચૂંટણીઓમાં હોય, આપણે ઘણા બધા વિડીયો પણ જોયા જેમાં દારૂ એ બધી વસ્તુઓ પહેલેથી પ્રસ્થાપિત થયેલી હોય એટલે એ બધી વસ્તુઓ સામાન્ય, પરંતુ જ્યારે તમે ચૂંટણી કરવા જાઓ છો, 1 to 1 નો સંપર્ક કરો છો ત્યારે લોકોની શું સમસ્યાઓ છે એને તમે ધ્યાનમાં લીધા વગર જ ફક્ત ઉમેદવારો, એમાં પણ ખાસ કરીને આ લોકો ભાજપ જે ભારતીય જનતા પાર્ટી જે સત્તાધારી પક્ષ છે એને પ્રેશર ટેકનિક ખૂબ જ અપનાવી છે। આ વખતે પ્રેશર ટેકનિક્સમાં એને ઘણા બધા ઉમેદવારોને પાછા ખેંચવા માટે મજબૂર કર્યા છે અને ઘણા બધા ઉમેદવારો મજબૂર થયા છે અને ઓલ ઓવર 730 બેઠકો એવી છે કે તાલુકા, જિલ્લા પંચાયત બધાની થઈને એમાં બિનહરીફ એ લોકો ચૂંટાયેલા છે। તો આ જે વસ્તુ બની અચ્યુત સામરસ થાય એમાં કોઈને ના નથી, લોકશાહી પદ્ધતિથી થાય એમાં પણ કોઈને વાંધો નથી, એ રીતે જ થવું જોઈએ। પરંતુ ઉમેદવારોને દબાવી અને કરી બે તો દાખલા એવા છે કે એક ઉમેદવાર કે જેને તાલુકા પંચાયતમાંથી ગાંધીનગરમાંથી ઉમેદવાર પત્ર ભરાયું અને એ ઉમેદવારને એ લોકોએ પાછું ફોર્મ ખેંચવા માટે ખૂબ જ પ્રેશર ટેકનિક અપનાવી, પરંતુ જ્યારે એવું ન બન્યું તો એ લોકોના જે 4 ઘરના મેમ્બર્સો આઉટસોર્સિંગ બિઝનેસમાં સર્વિસ કરતા હતા એને એ લોકોએ ટર્મિનેટ કરી દીધી। આ જે વસ્તુઓ બને છે ને એ એકચ્યુઅલી લોકશાહી માટે ખૂબ જ ખરાબ કહેવાય। તમે સત્તાધારી પક્ષ છો તો ચોક્કસપણે તમે પબ્લિકનો વિશ્વાસ જીતો, તમે પબ્લિકનો વિશ્વાસ આટલી બધી 6 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તમારી સત્તા છે તો તમે લોકોને વધારે ને વધારે સારું કામ કરવા માટેનું આગળ લઈ આવી શકતા હતા, પરંતુ આ બધા મુદ્દાઓ આ લોકો વિસરી અને આક્ષેપ અને પ્રતિ આક્ષેપ પર જ પડેલા છે। ધર્મ નીતિ, રાજનીતિ અપનાવેલી છે, એમાં આપે તો હદ કરી નાખી છે, વિડીયો કરીને મુસલમાનને આ કરવા માટે બોર્ડ લગાડ્યા છે અને ઘણા બધા પ્રલોભનો આપ્યા છે। ખરેખર એવી વસ્તુ બનવી ના જોઈએ એવો મારું માનવું છે। ખરેખર આ એક પરિસ્થિતિ જે ઊભી થઈ છે ને, ખરેખર લોકો હવે કોને મત આપવો ને એ ખરેખર એ લોકો માટે એક વિષય, કારણ કે વોટ આપવો એ આપણો ધર્મ અધિકાર છે, બધા અબાધિત અધિકાર છે, પરંતુ આપણે જોશું કે છેલ્લે 4 કે 5 વર્ષથી એમાં સૌથી વધારે વોટો નાટોમાં પડ્યા છે, ના નજરથી એમાં, એટલે કે આ લોકો કોઈને પણ પસંદ નથી કરતા। એ પણ એટલું જ છે, તો આ લોકોને આ પણ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ કે જેને જેટલા વોટ મળ્યા છે એનાથી વધારે વોટ તો નાટોમાં આવ્યા છે। તો આ જે સમગ્ર પરિસ્થિતિ જે ઉત્પન્ન થઈ છે એ ખરેખર થવી ન જોઈએ અને જે લોકશાહીની પ્રણાલી છે એને જાળવી રાખવી જોઈએ।
આજે જે સત્તા પક્ષો છે એને ખૂબ જ જે જાતનું વર્તન કે જે જાતની ભાષાઓનો ઉપયોગ કરવો જોઈએ, એક મિનિસ્ટર કક્ષાના ગૃહમંત્રી કક્ષાના શબ્દો પણ બિનસંસદીય ઉપયોગ કરે, એ ખરેખર દુઃખદાયક છે અને દુઃખજનક છે. તો આ બધી પરિસ્થિતિને જોઈએ તો આ ચૂંટણીમાં ખરેખર કઈ દિશામાં જઈ રહી છે એ જ ખબર પડતી. અરવિંદભાઈ, આ વખતેની ચૂંટણી છે તેમાં મુખ્ય કયા કયા મુદ્દાઓ ચર્ચામાં છે? મુખ્ય મુદ્દાઓ તો આ લોકોએ ખાસ કરીને CRR ના મુદ્દાઓ ચર્ચેલા છે, UPSC ના ચર્ચા કરેલા છે. જે મુદ્દાઓ જે નેશનલ લેવલ પર છે એને અહીંયા લઈ આવવાની જરૂર નથી, કારણ કે તમે જ્યારે સ્થાનિક ચૂંટણી લડતા હો ત્યારે જે મુદ્દાઓ છે એ સમસ્યાઓ પાણીની સમસ્યાઓ છે, ગટરની સમસ્યાઓ છે, જ્યાં જ્યાં કંઈ પણ ઘણા વિસ્તારોમાં તો આપણે જોયું છે, રાજકોટમાં પણ ઘણા વિસ્તારમાંથી ચોખ્ખો એ લોકોએ બહિષ્કાર કર્યો છે. જે પણ સત્તાધારી પક્ષ છે એને પણ કહ્યું તમે અહીંયા મહેરબાની કરીને આવતા નહીં, તમારી અમને જરૂર નથી, અમે અમારી રીતે અમારું કામ કરી લેશું. એવા કેટલાય વિસ્તારો છે, એવી રીતે અમદાવાદમાં પણ છે. પણ અમદાવાદ અને રાજકોટ બે એવા વિસ્તાર છે કે જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ કહેવાય છે. ભારતીય જનતા પાર્ટીએ ત્યાં જેવી રીતે કે રાજકોટમાં 4 જ સીટ કોંગ્રેસને મળી છે અને 72માંથી 68 સીટ ભાજપ લઈ ગયું છે. એટલે કે એ લોકોની એબ્સોલ્યુટલી મેજોરિટી કરતા કમ્પ્લીટલી કોંગ્રેસ વાઇપ આઉટ થઈ ગયું છે. એવી રીતે અમદાવાદમાં પણ 192માંથી 160 જીતેલી છે. વેસ્ટર્ન જે વિભાગ કહેવાય છે કે જે પ્રચુર બુદ્ધિશાળી વાળા વિભાગ છે, એમાં પણ એ લોકોને 18 વોર્ડમાંથી 72માંથી 67 સીટ મળી હતી ગયા વખતે. અને આ વખતે જે ઈસ્ટર્ન વિભાગ છે એમાં 120માંથી એ લોકો 93 બેઠક લઈ ગયા હતા. એટલે ટોટલ 160 192માંથી બેઠક મેળવેલી છે. તો પછી એ લોકો જયારે આટલા સત્તા પર છે, એટલું છે, 5 વર્ષથી એની કામગીરી જે કરી હોય એને ઉજાગર કરવી જોઈએ અને શું શું કરવા માંગે છે એ બતાડવું જોઈએ. એની બદલે બીજા પ્રશ્નો ઉપર એ લોકોએ વધારે ધ્યાન આપ્યું છે. એ આપવું ના જોઈએ. જ્યારે આપણે જાણીએ છીએ કે આ વખતની ચૂંટણીમાં કદાચ ભારતીય જનતા પાર્ટી જીતે તો પણ એના માટે ખરેખર એક કપરા ચઢાણ છે. રાજકોટની જ વાત કહું તો એટલા બધા એમાંથી 57 ઉમેદવારોને તો એ લોકો બિનચેર આપ્યા, અને જે ઉમેદવારોને એ લોકો ચૂંટ્યા છે એને તમે પૂછશો કે ગુજરાતના ગૃહપ્રધાન કોણ, તો એ પણ એને ખબર નથી. પોતે કયા વોર્ડમાંથી ચૂંટણી લડી રહ્યા છે એ પણ. જો આવા ઉમેદવારોને જો લઈ આવવા હોય તો એ દેશ માટે અથવા તો સ્થાનિક ચૂંટણીમાં સ્થાનિક પ્રશ્નોને કેવી રીતે ઉકેલી શકશે? આવા ઘણા બધા ઇન્સિડન્ટ છે. આ તો હું તમને 1-2 જ દાખલા આપું છું કે જેમાં લોકોને ખબર જ નથી પડતી કે ઇલેક્શન શું છે ને ઇલેક્શનમાં શું કરવાનું છે. તો હકીકતે તો આ લોકોને ટ્રેનિંગ આપવી જોઈએ કે જે તમે ઉમેદવાર નવા કરો છો એ જ વસ્તુને ધ્યાનમાં રાખીને તમારે આગળ વધવું જોઈએ. એવી રીતે બરોડામાં પણ કર્યું છે. બરોડામાં તો હદ કરી નાખી છે કે બિહારીને લોકોને બોલાવીને જે સંસ્કૃતિ નગર કહેવાય છે ત્યાં જાગૃતિ માટે મંચ ઉપર આ જાતના વિડીયો દેખાડવા એ આપણે શોભનીય નથી કરતા. કારણ કે અહીંયા જયારે તમે ઇલેક્શનની જયારે ચૂંટણીની વાત કરો છો તો હકીકતે તમારું જે વિઝન છે એ વિઝન ક્લિયર બતાડવું જોઈએ કે ભાઈ અમારે આગળ. એટલે કે આ વખતે મતદારોનું મન કાઢી શકાય એમ નથી. ઘણા બધા સ્વિંગ વોટો છે, ટાર્ગેટેડ વોટો છે, એ કઈ તરફ જશે એ ખબર નથી. પણ ચોક્કસપણે આ વખતની ચૂંટણી વન સાઇડેડ નથી. એ જ રીતે આપણે સુરતનો દાખલો લઈએ તો સુરતમાં પણ ગયા વખતે ભાજપની સામે 27 સીટ આપ લઈ હતી જયારે કોંગ્રેસને 0 મળી હતી. તો અહીંયા પણ આપે જે જાતનો પ્રચાર કર્યો છે ખરેખર નિંદનીય છે. ધર્મની રાજનીતિ પ્રેરિત કરવું એ ખરેખર દુઃખદ છે. આવી વસ્તુઓ ના બનવી જોઈએ એવું મારું માનવું છે. અને હકીકતે જયારે ચૂંટણી તમે લોકશાહીની પ્રણાલી કરો છો, આપણો દેશ લોકશાહીને વરેલો છે અને લોકશાહીને એક પર્વ માને છે, ત્યારે આવા બધા બનાવો બને છે, પૈસાઓની રેડમ ને આ બધી વસ્તુઓ બને છે. ખરેખર દુઃખદ છે. તમે પોતાને કેન્ડિડેટને સારા લો. અહીંયા નાગરિકને જાગૃત થવાની છે. અલબત્ત વોટ ચોક્કસ આપો, પણ ચોક્કસ એવી વ્યક્તિને આપો કે જે તમારું કામ કરી શકે, અથવા ન હોય તો નાટો તો તમે કરો જ છો. તો આ બધી વસ્તુઓ જોઈને આપણું મન ખરેખર દ્રવી ઉઠે. જી અરુણભાઈ, ખાસ કરીને આ વખતે યુવા મતદારો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે, તેમની ભૂમિકા કેટલી રહેશે, શું કહેશો? હા, ચોક્કસપણે યુવા મતદારોનો મહત્વનો ભાગ છે. જેટલા બધા નવા ઇન્કમ્બેન્ટ છે, નવા ઉમેદવારો, નવા વોટર્સ છે, એ ખરેખર ખૂબ જ પ્રતિભાશાળી છે, ખૂબ જ સમજુ છે. એ લોકોને પણ ખ્યાલ છે
કે આ લોકો જે લોલીપોપ આપે છે એ લોલીપોપ સામે ધ્યાન નથી આપવાનું, પરંતુ કમનસીબીની વાત છે કે કયા ઉમેદવારને ચૂંટવું એના માટે ઘણીવાર નેગેટિવ વર્ક પોઝિટિવ બને છે. એવું પણ આમાં બની શકે છે. જ્યારે યુવા વર્ગ વોટ દેવા જાય છે ત્યારે આમાં પેનલને તોડવા માટે પણ અમુક પક્ષના લોકોએ, ખાસ કરીને સાચા પક્ષના લોકોએ, કે ભાઈ મને જ વોટ આપજો, બીજાને ના આપો તો કાંઈ નહીં, એ જાતના પણ પ્રચારો થયા છે. ખરેખર એ ગુપ્ત રીતે કે મિટિંગોમાં કરેલા છે, તો એ ખરેખર ના બનવું જોઈએ. જ્યારે એક પેનલ છે, 4 મેમ્બર્સને તમારે ચૂંટવા છે, તો એના માટે અધિકાર આપેલો છે કે 4-4ને તમે ચૂંટી શકો, અથવા તો તમે રિપ્લેસ કરવો હોય તો કરી શકો. એ માટેના આખું ઈવીએમ મશીનમાં બતાવેલું છે, અને એને સારી રીતે એ લોકોએ પ્રેઝન્ટેશન કરેલું છે. વીવીપીએટ છે કે આ વખતે વિડીયોગ્રાફી પણ નાનામાં નાની વસ્તુઓથી ધ્યાન રાખી અને મોનિટર કરી શકાય, કે જેથી કરીને આપણે જાણીએ છીએ કે આ જે વોટર્સ છે એ વ્યવસ્થિત વોટ આપી શકે, કોઈ પણ જાતના પ્રલોભનમાં આવ્યા વગર. અલબત્ત આ લોકોએ જે વ્યવસ્થા કરી છે પ્રલોભન માટે, કે સારી ફાયદો મળે, કારણ કે જે રાજકોટની પ્રત્યાત ખબર જ છે કે રંગીલું રાજકોટ છે, 1 થી 4 વચ્ચે તો ઘરની બહાર જ નથી નીકળતા. એટલે કે લોકોને જે 1 વાગ્યા પહેલા વોટ મેળવવા જોઈએ મેળવી શકે, પછી કદાચ 5 થી 6 વચ્ચે જેટલા વોટ આવે એટલા. અને છેલ્લો જે આપણે અભ્યાસ કરશું 4 થી 5 ચૂંટણીનો, તેમાં 50 થી 52% જેવું જ સરેરાશ મતદાન થયું. કદાચ તો ક્યાંક તો 50%થી ઓછું થયું છે. આપણે આ જ વિધાનસભાનો દાખલો લઈએ તો બંગાળમાં જે પહેલા ફેઝની ચૂંટણી થઈ, એમાં જે 152 સીટની હતી ચૂંટણી 154ની, એમાં 92%થી ઉપર રેકોર્ડ બ્રેકિંગ વોટિંગ થયું. એ ખરેખર પ્રશંસનીય છે. લોકોએ જાગૃત થઈને ઇલેક્શન કમિશનને પણ આવું ધાર્યું નહોતું, કારણ કે અહીંયા 80-85 નો રેશિયો છે. ત્યાં પણ 92 થી 94% થયા છે. એટલે ત્યાં પણ તમે કરી શકતો નહીં કઈ પાર્ટી જીતશે. બીજા ફેઝનું જે 29મી તારીખે ત્યાં આવશે, ત્યારે એવી જ રીતે તામિલનાડુ કે જે વિકસિત રાજ્ય છે, ત્યાં પણ 90% ઉપર મતદાન થયું. ખરેખર લોકોને, હું ખરેખર મતદારોને અભિનંદન આપું છું. અહીંયા એવો માહોલ નથી. મતદારો ખરેખર ઉદાસીન છે. એ લોકો એમ કે જે આવે તે, અમને શું છે, અમારે શું, અમારા પ્રશ્નો તો અમારે જ લડવાના છે, આ લોકો કોઈ મદદ કરવાના નથી. એ જાતની એક માનસિકતા સમગ્રતા વ્યાપિત થઈ રહી છે. એ જ રીતે તાલુકા પંચાયતમાં જાઓ, જિલ્લા પંચાયતમાં, ગમે ત્યાં જાઓ, ત્યાં એક છે કે તમારા કામ કોણ કરી શકે છે. કદાચ એ ભાવથી કદાચ કોઈ ઉમેદવાર ચૂંટાય. એ સિવાય બધી જ વસ્તુઓને આપણે જો સાઈડમાં રાખીએ તો ખરેખર આ લોકશાહીની પ્રણાલી માટે એક ખૂબ જ પડકારજનક કહેવાય આ પર્વ. જી, મહિલાઓની ભાગીદારી અને પ્રભાવ વિશે શું કહેશો? કેમ કે ખાસ મહિલા મતદારો પર પણ આ વખતે ધ્યાન આપવામાં આવ્યું છે. મહિલા અનામતને લઈને પણ મુદ્દો ઉઠ્યો હતો, તો શું કહેશો તેને લઈ? ચોક્કસ. મહિલા અનામત વિશે તો પછી આપણે વાત કરીએ, એના માટે બહુ ડિટેલમાં જવાની જરૂર પડે. પરંતુ જે મહિલાઓ ને મતદાર છે, એ મહિલા મતદાર માટે ખાસ એવી જરૂર પડી છે, કારણ કે મહિલાની સૌથી વધારે સમસ્યા હોય છે. કારણ કે સૌથી ફેસ કરનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જો કોઈ હોય તો મહિલા મતદાર છે. મહિલાના ઘણા બધા પ્રશ્નો હોય છે. પાણીની સમસ્યા હોય છે, ગટરની વ્યવસ્થા હોય છે, લાઇટની સમસ્યા હોય છે. આવી બધી જ વસ્તુઓ તો એને સામનો કરવો પડે. જ્યારે આવા બધા પ્રશ્નો એ લોકો રજૂ કરે તો મહિલા ઉમેદવાર જે ઊભા છે એને તો ખાસ ધ્યાન આપવું જોઈએ કે જ્યારે મને ઉમેદવાર તરીકે તમે મૂકો છો, પણ અહીંયા કમનસીબીની વાત એ છે કે અહીંયા જે એમએલએ એ લોકોના જે ખાસ મહિલા વર્ગ છે એને ઉમેદવાર તરીકે નોંધો, તો એવી વસ્તુ ના બનવી જોઈએ. કારણ કે સ્થાનિક પ્રશ્નોમાં સ્થાનિક જે લોકો સાથે સંપર્ક જાળવેલો છે એવા લોકોને તમે મહિલા ઉમેદવાર તરીકે રાખો, જે સમસ્યાને પૂરી રીતે પરિચિત છે. એ પણ મિડલ અને અપર મિડલ ક્લાસમાંથી આવે છે. એને પણ ખબર છે કે મારે કઈ રીતે આનો સામનો કરવો છે. અને જે અત્યારે આ લોકો ડોર ટુ ડોર પ્રચાર કરે છે, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે પ્રચાર કરે છે, કોઈ ખોટી વાત નથી, એને કરવું પણ. અને પરંપરાગત પ્રણાલી પ્રમાણે વોટિંગ પણ કરે છે બધા, ડોર ટુ ડોર કેનવાસિંગ પણ કરેલું છે. તો આ બધી વસ્તુમાં લોકો ખરેખર જાણે છે કે અમારી સમસ્યા શું છે, એને સુધારવા જોઈએ. કારણ કે આ લોકો એક સમજે છે કે સમસ્યા હશે તો અમને બોલાવશે, સમસ્યા જ નહીં હોય તો અમારો કોઈ ભાવ નહીં પૂછે. એ જાતની એક ઉમેદવાર કે જે બની ગયા છે
કોર્પોરેટર કે એ લોકોના મનમાં હોય છે. એકચ્યુઅલી એ વસ્તુ ના હોવી જોઈએ. સમસ્યાઓ તો આવતી રહેશે અને એને સમાધાન અને એનો કાયમી ઉકેલ કઈ રીતે થાય છે. આજ રાજકોટમાં કમનસીબી છે કે 35 વર્ષથી મ્યુનિસિપલ કોર્પોરેશનનું રાજ છે, સત્તા ઉપર ભાજપ છે અને આજની તારીખમાં પણ 20 મિનિટ જ પાણી આપે છે. અને ત્યાંની જે પ્રબુદ્ધ પ્રજા છે એનું સોલ્યુશન પોતાની રીતે કરેલું છે. કારણ કે જ્યારે ખબર જ છે કે આ 20 મિનિટથી વધારે પાણી, એમાં રાજકોટની વસ્તી કૂદકે ને ભૂસકે વધતી જાય છે અને નવા નવા વિસ્તારો વધતા જાય છે. છતાં પણ પાણીની જે લિમિટ છે, આ લોકોએ તો બહુ જોરદાર અપીલ કરી હતી કે હવે આમ કરીશું, 24 કલાક પાણી આપીશું, મીટર મુકાવીશું. એવું છેલ્લા જયારે 2008 થી છે 2010 હતો ત્યારે પણ મેં વાત સાંભળેલી હતી. હજી પણ એ ઓન પેપર પર છે. એ જ રીતે ટ્રાફિકની સમસ્યાઓ છે. જે ટ્રાફિકની સમસ્યાઓ છે એમાં મલ્ટી લેયર કોમ્પ્લેક્સમાં પાર્કિંગ કરવાની વ્યવસ્થા છે. જ્યારે હું 2010માં હતો તે વખતના કમિશનર સાથે પણ મારી ચર્ચા થઈ તો કે અમે ત્રિકોણ બાગ આગળ છે મલ્ટી લેયર પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરીશું. એવી રીતે સ્ટ્રેટેજિક પોઈન્ટ પર આજ પણ એ વસ્તુ યાની યા છે. ટ્રાફિકની સમસ્યા વકરતી જાય છે. અલબત્ત રોડો પહોળા થયા છે, બ્રિજો ઘણા બન્યા છે, પણ એની સામે ટ્રાફિકની સમસ્યા એક માથાનો દુખાવો છે. આ વસ્તુ કારણ કે વાયુ પ્રદૂષણ અંતે તો શારીરિક નુકસાન કરે છે. તો આ બધી વસ્તુઓ જે સમસ્યાઓ છે અને વાયુ પ્રદૂષણ કંટ્રોલ કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડે, સમાધાન કરવું પડે. આટલી બધી આપણા આગળ ટેકનોલોજી છે, આપણે બુદ્ધિશાળી વર્ગ છે, છતાં પણ જે પ્રશાસકો છે એ નિર્ભર બનીને પોતાનું કાર્ય કરતા નથી અને એક્સટેન્શન કર્યા દર 5 વર્ષના પ્રોજેક્ટ રજૂ કરે છે. 5 વર્ષના પ્રોજેક્ટ ખરેખર પૂર્ણ થાય છે કે નહીં એ પણ ધ્યાન નથી આપતા. કારણ કે પછી એના લેટ ફી કરીને એની જે મર્યાદા હોય છે એમાં પણ એ લોકોને એનહેન્સ કરીને જેને ટેન્ડર આપ્યો હોય છે એના પૈસા વધારી દેવા. તે તો ખિસ્સાના પૈસા આપણા જ જાય છે અને છતાં પણ કામ જે કોન્ક્રીટ થવું જોઈએ એ કોન્ક્રીટ થતું નથી. એમાં પણ ભ્રષ્ટાચાર રૂપી ભરડો લઈ ગયો છે. આ બધું આપ પણ જાણો છો, હું પણ ઘણા બધા આવા કિસ્સાઓને આપના માધ્યમથી, વિવિધ ચેનલોના માધ્યમથી પ્રકાશિત કર્યા છે. તો આ જે વસ્તુ છે એના પર ખરેખર કંટ્રોલ ખૂબ જરૂરી છે. એમાં યુવા વર્ગ ખૂબ જ મહત્વનો ભાગ ભજવી શકે છે. જેમ કે આપણે આજની જોઈએ તો નેપાળમાં કે જે જનરલ ઝેડ એટલે યુવા વર્ગ સત્તા પર પણ આવી ગયું, એને સારા એવા પોતાના સંદેશ પણ મોકલ્યા. એ મિનિસ્ટરને લોકો હાકી પણ કાઢ્યા કે જેનું એન્વાયરમેન્ટ. તો એ જાતની જો પ્રશાસનને લઈ આવો, ગવર્નન્સ ગુડ લઈ આવો તો ચોક્કસપણે યુવા વર્ગ ખૂબ જ આગળ આવે અને કદાચ મને આવતો સમય એ જનરલ જેટ જેવો ભારતમાં પણ આવી શકશે. કારણ કે લોકો અહીંયા સુધી ગળે સુધી આવી ગયા છે. જો આ લોકો નહીં સુધરે તો છેલ્લો વિકલ્પ એ જ રહેશે. જી, અને ખાસ કરીને વિરોધ પક્ષ માટે આ વખતની ચૂંટણી કેટલી મહત્વપૂર્ણ છે? ચોક્કસપણે ચૂંટણી મહત્વપૂર્ણ છે. કારણ કે જે જાતનું એ લોકોએ માહોલ ડેવલપ અહીંયા ખરેખર ઇન્ટ્રા પાર્ટીમાં જે મતભેદ છે, મનભેદ છે, એનો લાભ કદાચ એને મળે. રાજકોટની વાત કરું તો એક જ વોર્ડમાંથી એ લોકો 4 સીટે, પણ આજી વખતે ઘણા બધા એવા વોર્ડ છે કે જેમાં એને ઘણી બધી 1, 4, 2, 10, 11, 13, 15 અહીંયા એ લોકોને કટોકટીનો સામનો કરવો પડે. એટલે કે કદાચ ભારતીય જનતા પાર્ટી કદાચ સત્તા પર આવી શકે, પણ અહીંયા એ લોકોની જે છે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ અને આપ પણ લડે છે, પણ કોંગ્રેસ કદાચ વધારે સીટ લઈ જાય તો પણ ના નહીં કહી શકાય. કારણ કે 5-6 વોર્ડમાં તો એ પણ એક શાસક પક્ષ માટે પડકારજનક છે અને એ લોકોનું જે લોકપ્રિયતા છે એમાં ક્રમશઃ ઘટાડો થયો છે અને ક્રમશઃ ઘટાડો લોકો પણ હવે ત્રાહિમામ મૂકી ગયા છે કે કોઈક વૈકલ્પિક વ્યવસ્થા મળે કે જેમાં અમારી સમસ્યાઓને સમજી શકે, જાણી શકે અને પરમેનન્ટ ઉકેલ લાવી શકે. પાણીની સમસ્યાઓ વર્ષોથી આજે એક અમદાવાદ ફોર્ચ્યુનેટ છે કે જે સાબરમતી અને નર્મદાના નદીથી આજ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોને પાણી પૂરું પાડવામાં આવે છે. જો આ લાઇફલાઇન ના હોત તો ખરેખર કલ્પના કરવી પણ બહુ જ મુશ્કેલ થાત. પાણી માટે 5-5 કિલોમીટર જવું પડતું હતું. એ પણ દિવસો હતા. અત્યારે પાણી મળે છે પણ ખૂબ જ મર્યાદિત સંખ્યામાં મળે છે. આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખી સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે, પછી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં હોય, મ્યુનિસિપાલિટીમાં હોય કે કોર્પોરેશનની, એ બધા લોકો જે ઉમેદવારો છે એ ઉમેદવારોને ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ
કે આ સમસ્યા જો તમે હલ નહીં કરો તો ખરેખર આવતા દિવસોમાં તમારે કદાચ મતદારોનો ભોગ બનવું પડશે. મતદારોની આલોચના તમને કદાચ ભારે પડી શકે. જી અરવિંદભાઈ, ખાસ કરીને જાતિ અને સમુદાયની આધારિત જે મતદાનને લઈને ક્યાંક મામલો ચર્ચામાં જોવા મળી રહ્યો છે, જાતિગત સમીકરણો જોવા મળતા હોય છે, તેનું કેટલું પ્રભુત્વ જોવા મળી શકે છે આ વખતે? અહીંયા એક એવી વસ્તુ છે કે દરેક વ્યક્તિ જાતિ માટે પણ પોતાનો પ્રલોભન લઈ આવતા હોય છે. જે રીતે એક વખત આપણે જોયું કે જે ગયા વખતના જે પરસોત્તમ રૂપાલાએ જે ટિપ્પણી કરી હતી એના વિરુદ્ધમાં કરણી સેના એટલે કે ક્ષત્રિય સમાજ આખો વિરોધમાં ઉતરી ગયો હતો ને ગુજરાતમાં. પરંતુ અલબત્ત જે કંઈ બન્યું હતું એ બનાવમાં પણ છતાંય જો શાસક પક્ષે એને નામના ઉમેદવારને ના હટાડ્યો તો આજે સત્તા ઉપર છે અને ચૂંટણીમાં અને કેન્દ્રીય મિનિસ્ટર પણ છે. તો આવી વસ્તુ જ્યારે બને છે ને ત્યારે ખરેખર એક વિભાજિત વર્ગને ઉભો કરવાનો કોશિશ થઈ રહ્યા છે. એમાંય ખાસ કરીને રાજકીય કે જ્યારે ક્ષત્રિયના વોટ છે, લોહાણા ઠક્કરના વોટ છે કે બ્રાહ્મણના છે એ જાતિ આધારિત હવે ઘણી ન હોવું જોઈએ. જેમાં કેપેબિલિટીઝ છે એ કેપેબિલિટીઝનો ઉપયોગ કરવો જોઈએ. એ ઉમેદવાર પછી કંઈ પણ જ્ઞાતિનો હોય પણ જો સારું કામ કરી શકે એવી વ્યક્તિને તમે ખરેખર લઈ આવશો તો એ કામ આવશે. પણ અહીંયા તો જ્ઞાતિનું રાજકારણ ખૂબ જ મહત્વનું ભાગ વધ્યું છે. જે લોકોની જ્યાં વધારે પાટીદાર સમાજનું પણ સૌરાષ્ટ્રમાં ડોમિનેન્ટ મોટામાં મોટું છે. એટલે એ લોકો પણ વિચારે કે જો આ લોકોને આપણે ઉભા રાખીશું તો આપણો ફાયદો થશે. તો આજે પરિવારવાદ ને જ્ઞાતિવાદ છે એને પર રહીને જો તમે ચૂંટણી લડો અને ચૂંટણીમાં ઉમેદવારને ચૂંટો તો ખરેખર ભારતનું ભવિષ્ય ખૂબ જ સારું રહે. આ એક પર્વ છે. પર્વનો ઉપયોગ તમે સારી રીતે કરો. આ વખતની ચૂંટણીમાં ખરેખર મન ખૂબ જ વિચલિત થયું. જે જાતનો પ્રચાર અને નિમ્ન કક્ષાની વસ્તુઓ થઈ, પ્રેશર ટેકનિક સપ્લાય દરેક વખતે થતું હોય છે. નાનું મોટું થતું હોય છે. પૈસાની નાની થતી હોય છે, રિક્ષાઓમાં દેતા હોય છે પૈસા, એ બધું થતું જ હોય છે. પણ જે જાતના બિનસંસદીય ઉપયોગ કરે છે અને મિનિસ્ટર કક્ષાના કરે ત્યારે લોકોએ સ્થાનીય પ્રશ્નોને ધ્યાનમાં રાખી અને એને સોલ્વ કરવા માટે પાર્ટી વિરુદ્ધ પાર્ટી અથવા પક્ષ વિરુદ્ધ પક્ષનો પ્રચાર કરવો એ હું નથી સમજતો કે સારું જીવન કહેવાય. જી, અને ખાસ કરીને સોશિયલ મીડિયા અને ડિજિટલ કેમ્પેઇન પણ ચલાવવામાં આવે છે. પ્રચાર પ્રસારમાં જે એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યો છે, યુવાનોને ખાસ રીઝવવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા કેમ્પેઇન ચલાવીને ચૂંટણીનો પ્રચાર પ્રસાર થયો છે અને ઘરે ઘરે જઈને પણ ચૂંટણી પ્રચાર જે કરવામાં આવ્યો છે તેને લઈને શું કહેશો? કરવો પણ જોઈએ, કારણ કે જ્યારે મતદાર અથવા તો જે ઉમેદવાર છે દરેક જગ્યાએ પહોંચી ન શકતું તો એ વિડીયો દ્વારા અથવા સોશિયલ મીડિયાના ઉપયોગ દ્વારા વોટ્સઅપ